દ્વારા દેશના દરેક ગામડે અને શહેરોની સોસાયટીને ગલીમાં દર શનિ કે મંગળવારે લોકોને એકઠા કરી હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન શરૂ થઈ ગયું છે। દેશમાં હજારો સ્થાનો પર હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે। એકાદા લાખ ગામો સુધી હનુમાન ચાલીસા લઈ જવાના છે। હનુમાન ચાલીસા ત્યાં રહેનારા કોઈ ગરીબ હશે તો ગરીબને મફતમાં અનાજ આપવું, મફતમાં પ્રાઇવેટના ડૉક્ટરની સેવા આપવી, એમાંના કોઈને હૃદય કે કેન્સરની સારવારની જરૂર પડે તો મફતમાં એમની સેવાની વ્યવસ્થા કરવી। આ પ્રકારે હિન્દુ સુરક્ષા, સમૃદ્ધિ, સન્માન અને સ્વાસ્થ્યનું કામ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા દેશભરમાં ચાલી રહ્યું છે। તિરુપતિમાં પ્રસાદની વાત આવી છે એ બહુ દુઃખદ છે। આપણે ચિંતા કરવી જોઈએ કે કોઈ પણ મંદિર, તીર્થ કે ધર્મસ્થાનમાં પ્રસાદ સાથે આવી કોઈ ગરબડ ન થાય એની બધાએ ચિંતા કરવી જોઈએ। અને બીજી ચિંતા કરવી જોઈએ કે 320 રૂપિયા કિલો આપણે ઘી ખરીદીએ તો 320 રૂપિયા કિલો સારું ઘી ક્યાંથી મળે? એટલે કમસે કમ મંદિરના પ્રસાદમાં પણ જે સામાન ખરીદીએ એની સારી કિંમત આપીને સારી ગુણવત્તાનો વિચાર આપણે બધાએ કરવો જોઈએ। અરે મારા ભાઈ, પાકિસ્તાન જ આપણા બાપનું છે। આપણા ઘરનો કબજો કરે અને આપણો ઘરનો ખોટો કબજો કરનારો પછી આપણા દીકરાના ઘર ઉપર કબજાની વાત કરીએ તો નાલાયકી છે। પાકિસ્તાન જ આપણા બાપનું છે અને જુનાગઢ તો ચુડાસમાના બાપનું જ હતું। અને જ્યારે પણ સમય મળશે ત્યારે આપણે પાકિસ્તાનમાં પેલેસ્ટાઇનવાળી કરવાના છીએ। એના માટે આપણે ભારતે લશ્કરી તાકાત, મિલિટરી સ્ટ્રેન્થ વધારવાની જરૂર પડશે। પછી જ આપણે ચીન સામે આંખો કાઢવાનું શરૂ કરીએ। આંખો તો કાઢવી જોઈએ, પણ એની પાછળ મિસાઇલ, અણુબોમ્બ અને યુદ્ધ એરક્રાફ્ટ એની થોડી વધારે સારી તૈયારી કરવી જોઈએ। આ નવરાત્રિમાં ક્યાંય મુસલમાનોને પ્રવેશ નહીં આપવો જોઈએ, કારણ કે નવરાત્રિ અંબા માતાની આરાધના છે અને મુસલમાનો મૂર્તિ પૂજામાં માનતા નથી। એટલે કોઈએ આવવું નહીં, આવે તો આવવા દેવા નહીં। એના માટે સમાજે જાગૃત કરવું પડે। કાયદો તો છે જ, પણ સમાજે જ જાગૃત કરીને આવી ઘટનાઓ રોકવી જોઈએ, પોલીસની મદદ લેવી જોઈએ।